નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। ભગવાન ન કરે પણ જ્યારે કોઈ બાળકના માથા પરથી માતા પિતાનો હાથ ઉઠી જાય ત્યારે એ નાનું બાળક સાવ એકલું પડી જાય છે। આવા સમયે બાળક અનાથ ન બને અને તેને પોતાના જ સગા સંબંધીઓ વચ્ચે પારિવારિક વાતાવરણ મળી રહે તે માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એક અદ્ભુત યોજના ચલાવવામાં આવે છે, જેનું નામ છે પાલક માતા પિતા યોજના। આજના વિડીયોમાં આપણે સાવ સાદી ભાષામાં સમજીશું કે આ યોજનાનો લાભ કોને મળે, કેટલા રૂપિયા મળે અને ફોર્મ ક્યાં ભરવાનું છે। જો તમે કોઈ અનાથ બાળકની મદદ કરવા માંગતા હોવ તો આ વિડીયો આખો જ જોજો અને ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે જોઈશું સહાય મેળવવા માટેની પાત્રતા શું છે। તો અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ, બાળકની ઉંમર 0 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેમના માતા પિતા બંને મૃત્યુ પામ્યા હોય અથવા એવા એક વાલીવાળા બાળકો કે જેના પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃલગ્ન એટલે કે બીજા લગ્ન કરી લીધા હોય અથવા તો માતાનું અવસાન થઈ ગયું હોય અને પિતાએ પુનઃલગ્ન કરેલ હોય તો તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। પાલક એટલે કે કાકા કાકી મામા મામી કે અન્ય કોઈ પણ હોય એમની ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય તો ₹27,000થી વધુ આવક અને શહેરી કક્ષાએ રહેતા હોય તો ₹36,000થી વધુ આવક ધરાવતા હોવા જોઈએ। પાલક માતા પિતાએ ઉછેર માટે લીધેલ 3 થી 6 વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવાનો હોય છે અને 6 વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે। દર વર્ષે અભ્યાસ ચાલુ હોવાનું શાળા કે સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજૂ કરવાનું રહે છે। તો મિત્રો, હવે એ જાણી લઈએ કે આ યોજનામાં સરકાર કેટલી સહાય આપે છે। દર મહિને 3,000 રૂપિયાની સહાય જે પણ સગા વાલા આ અનાથ બાળકને સાચવે છે તેમને સરકાર બાળક દીઠ દર મહિને ₹3,000 આપે છે। જો કોઈના ઘરે આવા 2 અનાથ બાળકો હોય તો બંને બાળકોના થઈને દર મહિને ₹6,000 એટલે કે 3,000 અલગ અલગ રીતે મળવાપાત્ર થાય છે। સહાય કયા સંજોગોમાં મળતી બંધ થઈ જાય એ જોઈશું। તો જો લાભાર્થી બાળક પોતાનો અભ્યાસ એટલે કે ભણવાનું વચ્ચેથી બંધ કરી દે તો તેને આ સહાય મળવાપાત્ર બંધ થઈ જાય છે। બાળક 18 વર્ષ પૂરા કરી લે તો પણ આવા સંજોગોમાં સહાય મળતી બંધ થઈ જાય છે અથવા તો બાળકનું આકસ્મિક મૃત્યુ થઈ જાય। તો મિત્રો, હવે આપણે જોઈશું કે સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। તો બાળકના જન્મનો દાખલો અથવા તો એનું LC, બાળકનું આધાર કાર્ડ, બાળકના માતા પિતાના મરણના દાખલા, જો માતાએ અથવા પિતાએ પુનઃલગ્ન કર્યા હોય એટલે કે બીજા લગ્ન કર્યા હોય તો તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર જોડવું પડશે। જો બાળક નાનું હોય અને આંગણવાડીમાં જતું હોય તો પ્રોગ્રામ ઓફિસર શ્રીનું પ્રમાણપત્ર જોઈશે અને જો બાળક શાળાએ જતું હોય તો શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર જોઈશે। બાળક અને પાલક માતા પિતાનું સંયુક્ત બેંક ખાતા, પાલક માતા પિતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્સ, તલાટી, મામલતદાર કે TDO શ્રીનો આવકનો દાખલો, એના માટે ગામડા માટે ₹27,000 અને શહેર માટે ₹36,000થી વધુની આવકવાળો દાખલો જોઈશે। બાળકનો પાલક માતા પિતા સાથેનો સંયુક્ત ફોટો અને બાળકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો મિત્રો, હવે આપણે જોઈશું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ફોર્મ કેવી રીતે ભરવું। તો આ યોજનાની અરજી માટે તમે ઘરે બેઠા સરકારશ્રીની ઓફિશિયલ વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। વધુ માહિતી માટે તમે તમારા જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમ અથવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો, જે દરેક જિલ્લાના વડા મથક ખાતે આવેલી હોય છે। તો મિત્રો, આ હતી પાલક માતા પિતા યોજનાની સાવ સાચી અને સત્તાવાર માહિતી।
આ કોઈ સામાન્ય સરકારી યોજના નથી, પણ એક નિરાધાર બાળકનું ભવિષ્ય સુધારવાનું પવિત્ર કામ છે. મારી તમને હાથ જોડીને વિનંતી છે કે તમારી આજુબાજુ, સોસાયટીમાં કે ગામમાં કોઈ એવું બાળક હોય જેના મા બાપ આ દુનિયામાં નથી, તો એને સાચવનાર સગા સુધી આ વિડીયો શેર જરૂર કરીને પહોંચાડજો. અને હા મિત્રો, હવે તમે આગળ કઈ સરકારી યોજના વિશે આવી જ સરળ ભાષામાં જાણવા માંગો છો તે મને નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણે આગળ એ યોજના ઉપર આવો જ એક સાચો વિડીયો બનાવીશું. સાથે જ જો વિડીયોને લઈને તમારું કોઈ સજેશન એટલે કે સૂચન હોય કે કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે મને કોમેન્ટમાં ખાસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને આવી જ સાચી માહિતી માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, હવે આપણે મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.